પિતાની ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર આજે અઘાર વેણપુરા ગામની આ પાવન ધરતી થાય શી રીતે પાવન કહેવું ને એ જેમ તેમ વાત નથી હે જીવનમાં કઈક પરિવર્તન આવે અને કઈક વચન કોઈ મહાપુરુષની સારી સંગત થઈ જાય અને આ બધું ભેગું થઈ અને આવો કોઈ યજ્ઞ મંડપ રચાય હે એને પાવન ધરતી થી કહેવાય વગડો તો જેટલોય પડ્યો છે હે પણ જે વદનજી ભગત આજ સુધી સરકારી ખૂબ વર્ષોથી એ ગાડી આપી અને એમને બાપુનો સંપર્ક થયો વિષ્ણુગીરી બાપુનો સંપર્ક થયો સંપર્ક થતા જો આ ગાથા પણ કેવી જરૂર છે તો સંતોના સંગથી શું થાય એ જાણવા મળે તો સંગત થતા એમને ઊંધી તોડા ને એક કોથળીઓ પડી નહીં હે આઘારમાં માણસો જામીન છે હે પરિવર્તન જીવનમાં આવ્યું સંતોનું આ સંત સપૂત ને તુંબડા ત્રણનો એક જ ભાવ તારે પણ બોલે નહીં એમનો તાર્યા ઉપર જ ભાવ જો હારણ તો હવે સંગ કરે છે હે હારણ ઘેર હવે બે પણ આવાનો સંગ કરી અને એમના જીવનને ઉજળું કરવું એ સંત ગતિ કહેવાય એ સંતો કહેવાય તો વદનજીને એ જેમ કીટ પકડે હે ભમરી પકડે કીટને કીટ ભમર બની જાય સાહેલી આજે આનંદ મારા આ કીટ કહેવાય કીટ થઈને ફરતા હતા અને જો ભમરી કદાચ હોશિયાર ના હોય ને કીટ જેવી જોવે ભમરી પકડવા જાય ને એટલે ડંખ મારે ઈયળ કીટ એટલે ઈયળ ને ડંખ મારે અને ડંખ મારે તો ઈયળ ઊભી થાય ને તો ભમરી લાવે પણ ડંખ મારે ને ગોળ ગોળ ગોટિયું થઈ જાય ને તો એ તો તાર આ સંસારમાં હોય ને તો ગમે એટલા સંતો વાણીઓ કઈ સત્સંગ કરે ને તો આ ગોટિયાને કોઈ અસર થાય એ તો શુરાપુરા ને જે જાલી હે જેસળ જગનો ચોરટો હતો પણ એક પલમાં શુરા ને આ તો ભક્તિ શુરાપુરાની કીધી હે ગ્યાગ પેગથી થઈ શકે એવી નથી ભલામણો સંતોની સભા હોય તો બેસવું સી રીતે તમે નાટક જોવું એ રીતે આલ્યો હજુ ઉભા હે આવું અમન તો કે આવું નહીં જોવે પણ શું કરવું તમે એ ગતિમાં નહીં હોય તો જીવને ઉદ્ધાર કરીને તમે સદગતિને પામશો એ તો વાતો ઘણી શેઠી છે ભલા માણસ હે જેમ છે એમ સંતોની વાતને થોડી ઘણી જાણો અને અમલમાં ઉતારો ગમે તેટલો અભળ મહાભારત મૂકો શોખ તમને મુઠ્ઠે આવડતી આખી રામાયણ શોકે બધા શ્લોક તમે છક્ક લઈને બોલી જતા બાપુ જબર આવડે પણ એકે પાલનમાં ના હોય તો બાપુ કોથળી તોડતા હોય તો લ્યો હું કોમની આવડતું હોય તો શું કરવાનું હું તો એમ કહું ના આવડતું કોઈ જાતનું જીવનમાં કઈક ઉતારો આ વયને ઉતાર્યું એમની ગાથા છે ભલા માણસ હે સદગુરુના વચનને જેને પાળ્યું જીવન પાળી જવાય પાલનમાં કોઈનો શબ્દ આવે તો કોમનું હે બાપુ મળ્યા જુઓ એમને એ વસ્તુ થી બાપુની હારે ને હારે જો ભજન હોય એમનું કામ કરી બાપુનું જો ભજન હોય હારે ને હારે એમ કરતા કરતા મને ખબર છે એટલે કહું હું
દીકરાનું લગ્ન થઈ ગયું. બોલો, દીકરાનું લગ્ન પણ થયું અને ખાસા બધા પૈસા ભરવાનો દંડે આવ્યો હતો. તે નતો આવ્યો સોમદા, પણ ગુરુ મહારાજે કીધું કે કશું ના કરવું પડે, તમારે કશું ના કરવાનું થાય તો ગુરુ મહારાજે કર્યું એમ સમજજો. થોડા દાડા થયા, બધું શાંત થઈ ગયું, કોઈ ભરવાનું આવ્યું નહીં. અને ગુરુ કૃપા કહેવાય. ભજન પકડ્યું, ગુરુ મહારાજની સંગતિ, ગુરુ મહારાજનો આશીર્વાદ મળ્યો, એ આને કહેવાય. એ થાતા બાપુ કે હવે તો ભજન કરાવો ભલામણ. તમે હામાંથી આ છોકરા હામાંથી ગયા, તમે મોન્યા તને. પણ આ તો છે ને એક તીરે ત્રણ, એક કોકરી ત્રણી મારી. તો દીકરાને ઘેર સારો સમય આવ્યો, દીકરાને પણ દીકરો આવ્યો, અને આવતા આવતા પાછું છેડે જાતે બાપુએ હમણે કીધું ને કે ડોક્ટરે ના પાડી દીધી કે આ દીકરો જન્મતા કલાક પછી એ રહેશે, આ સંસારમાં રહી શકશે નહીં. એટલે અમને મહેસાણા લઈ ગયા, અમદાવાદ લઈ ગયા, ઘણા દવાખાના પણ ના પાડી. બાપુએ કીધું કે ગુરુ મહારાજ જે કરશે એ આ બધા છેડા આવ્યા ને એટલે આધ્યાત્મ આવે, અને એટલે જ જગત મોને ન કે આ વિજ્ઞાન તો કોઈની મોન એવા નહીં. આ તો ભગવાન વળી હોતા હશે, ગુરુ શના કરવાના હોય એવું હશે. ઓટીઓ ખાઈ ગયેલા હોય ગુરુ શું કામ કરવા પડે? આ તો કી એમને ગુરુ કરાવો ને એટલા માટે કે ક્યાં કરે ગુરુ કરો, ગુરુ કરો. ના રે ના, કોઈ જરૂર નથી, એવી વાત જ નથી. ગુરુ કરો તો તમારું કલ્યાણ થાય, અને સદગુરુની કૃપા વરસી જાય તો આયેલો ફેરો સફળ થઈ જાય. ઘડી ઘડી 84 માં ના જવું પડે. નકે તમે આત્માની ઓળખ કરશો ને તે સત વચન ઉપર નહીં રહો ને તો એ પાસે બીજે ચોક તો પહેરી જ જાશો. છોકી અમારે જ રહ્યા ઓયથી નીકળીને બીજે ચોક જાશો તો છોડશો એટલે બીજામાં પહેરશો, એ છોડશો એટલે બીજામાં પહેરશો. ફેરા તો છે ને છે જ, પણ કોઈને મહાપુરુષો આવા સંતોનો વચન સાંભળી અને જે આલ્યું એ ભજન કર્યું, અને ભજન કરી સવાયા, ભજન કરી અને આ આત્માને અમર કર્યો. એને પછી કીધો અમર બનાયો. હમણાં જ અમર બનાયો એ ગુરુજી મારે અમર બનાયો. મારો સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાયો. હમણાં એક બાપુએ આશીર્વાદ આપીને અમરજીને કર્યો. અને એને હું તો કહું મોટો થઈને સદગુરુ મહારાજની કૃપા થાજો, ત્યાં સત વચનને એ પામજો. અને વદનજીની હારમાળા જે ચાલી રહી ને એ હારમાળામાં એ રે, મોટો થઈ એવા સંતો સૌ આશીર્વાદ આપે. આ સમય જો વન વગડામાં જંગલમાં મંગલ કહેવાય. એ સંતોની કૃપા કહેવાય, એ સંતોનો સંગ કહેવાય. સંગતિથી શું થાય એ આપણી નજરે નિહાળી રહ્યા છીએ. એટલે કોઈ સાચા સંગત કરી લે, કોઈ સાચા સંતની ડીંગલા રમત નહીં રમણા. સાધુભાઈ સંત દેખીને ખૂબ ખૂબ નમણા. આવું સંતોનું કહેવું છે. જે આ ધારામાં રહેશો આપ સૌ, અમે ભેગા હો, પાછા તમને નહીં કહેતા. આ તો જે કરે ને એના માટેનું જે આ ભજન છે ને એ કોઈને બાપનું કમણી નથી. આ તો દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલન જાય. ઊંચ નીચનું અહીંયા કામ નથી. આ તો જીતે ને એ લઈ જાય. ભજન આવી વસ્તુ છે, સાંભળીએ તોય કોઈ કામનું નથી. રોજ આપણે ગાતા હોય, અમે આવું બોલીએ ને તો અમારા જો કોઈ ઠેકાણ નહીં તો અમે નરકના જ અધિકારી છે. અમે આ દરેક ના માટે સરખું આ તો લાગુ પડે. કાયદો ભારત નો કોને લાગુ ના પડે? વડાપ્રધાન નહીં પડે અને ગામમાં કોથળીઓ તોડી નિયા નહીં પડે, હરખો જ પડે. આ ભગવાનના ઘરની વાત એવી જ હોય, સરખી જ લાગુ પડે હવને. એ વાત એટલે જીવન મળ્યું એ અવર્થ ના જાય. મનખો મળ્યો છે તો શા માટે મનુષ્ય અવતાર મળ્યો? આ માઇક છે તો શા માટે? આ માઇક છે તો શા માટે? અવાજ વધારીને કોકને સંભળાય એ માટે. બંધ કરું કકડાવો પૂરું થાય ત્યાં જો લ્યા.
હે હા ના ના રેવા જ દઈએ ના કરતો માપે હારું હોય થોડા મીઠા હા થોડા મીઠા પાછા ને ઘણું વળી એલર્જી થાય સારું નહીં એટલે આપ સૌના ચરણમાં વંદન કરી અને મનુષ્ય દેહ મળ્યો મનકો શા માટે મળ્યો એટલું કહી દઉં હવે થોડુંક રહી જાય શું કોમનું હે માઇક છે તો અવાજ વધારી તમને અવાજ વધારે આપે કે ના આપે આ પેટી બાજુ તમને ગાવાનો સાથ આપે તબલું તમારા સંગીતમાં ના હોય તો ઓછો મેળ આવે તો બધી દરેક વસ્તુ દરેક કોમની છે તો આ મનુષ્ય દેહ મળ્યો તો તાણ શું કોમનો છે હે કોઈ ખબર છે શા કોમ મળ્યો એ સાચી સમજ કોકના જોડે લઈ અને આ મળેલો મનકો એળે ના જાય હે એટલું કઈ આપ સૌના ચરણમાં વંદન કરી અને વાણીને વિનવું 33 જ્યોતનો પાઠ એ આ ભૂમિ ઉપર મંડણો અને એ વખતે બાપા ધણીનું વચન પડેલો કે જ્યાં મારા નામની જ્યોત હશે તો અમારી હાજરી હશે ને હશે એવું રામાપીર એમના 24 ફરમાનમાં બોલેલા કે અમારી હાજરી હશે એટલે જ્યોતનો આ પાઠનો મહિમા છે પાઠ આદુ અનાદિ શિવ શક્તિનો પાઠ છે રામાપીરનો પાઠ હોય એ તો એમને જાગૃત કર્યો આ બધાની વચ્ચે લોકોની વચ્ચે જાહેરમાં પેલા રજવાડા લોકોમાં જ પાઠ મંડાતો જાહેરમાં હતો તો રામાપીરે જાહેરમાં લાયો એટલે રામાપીરનો પાઠ કેવરાનો રામાપીરની જય બોલાણી એટલેથી આ રામાપીરની જ્યોતની મહિમા છે એટલે આટલું કઈ આપ સૌના ચરણમાં વંદન કરી વાણીને વિનવું સૌ સંતોને અમારા જય ગુરુ મહારાજ બોલ રામાપીરની જય હવે વિનંતી કરીએ ખરડોસણ નિવાસી પરતારામ સાહેબને સભાની સત્સંગ પીરસે. હાલો હા જે સન્માન કરી રહ્યા છે એ વદનજી સાહેબ વદનજીના જે નોકરી કરવાની બેન છે બિસ્સાથી જે વદનજી હા એમને તાળીઓથી બતાવો કે એમને સંતોનું સન્માન કર્યું એમને ઈચ્છા હતી કે વદનજી સાહેબ મારે સંતોનું સન્માન કરવું છે. હવે સભામાં થોડી શાંતિ રાખી દઉં થોડા મહાપુરુષોના શબ્દો આપણે રજૂ કરીએ. આજનો પવિત્ર પ્રસંગ ભક્તરાજ શ્રી વદનજી પોતાના આંગણે આવો સંત મહિમા રાશિ અરસપરસ આપણા હરિગુરુ સંતને બોલાવી એમણે સેવાનો લાભ લીધો અને આપણા બધાને સત્સંગને દર્શનનો લાભ પાયો એ બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદ. આપણે એક જય બોલો બોલો રામદેવ પીર મહારાજની વધારેલા હરિગુરુ સંતોની જય. ભજન કરાવે એમના માત પિતાની જય. આગળ છે સુંદર સુંદર સત્સંગની ધારા ચાલી સુંદર સત્સંગ ચાલ્યો. મહાપુરુષોનું કહેવું એમ થાય છે